નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે જીરુની ખેતી કરતા તમામ ખેડૂત માટે ખાસ આ વિડીયો બનાવેલ છે। ખેડૂતને જીરુમાં ફૂલફાલ બેસવા લાગ્યા છે અને જીરુમાં 55 થી 60 દિવસ પછી આવતા રોગ જીરુમાં કાળી ચરમી ખેડૂતો બધા કાળિયા તરીકે ઓળખે છે। આવા રોગના સમસ્યાના સમાધાન માટે ખેડૂતને અલગ અલગ દવાનો સ્પ્રે કરતા હોય છે અને રિઝલ્ટ મળે અથવા ન પણ મળે તો મિત્રો આ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ન છે અને આનો પણ સોલ્યુશન છે। ક્રોન્ટેવા એગ્રી સાયન્સનું કંપનીનું 3 પ્રકારના ગેલેલિયો છે। તો મિત્રો 3 પ્રકારના ગેલેલિયોમાંથી કયું ગેલેલિયો જીરામાં છંટકાવ કરવો જોઈએ અને એ પણ 60 દિવસના ઉપરના જીરામાં અથવા ફૂલફાલ બેસવા આવ્યા હોય અને ત્યાં પછીનો સમાવેશ કરવામાં આવે છે। બધી જ માહિતી વિડીયોમાં પ્રમાણ, કિંમત અને કયું કન્ટેન્ટ કયા વાપરવું વિડીયોમાં બને રહેજો। આપણી ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ક્રોન્ટેવા એગ્રી સાયન્સનો પ્રથમ ગેલેલિયો વેય આ દવાનો છંટકાવ ઘઉં અને ગેહૂંમાં છંટકાવ કરવાથી પીડાશ દૂર કરીને પાકને વિકાસ મળાવે છે। આનું પ્રમાણ 15 લીટર પાણીમાં 40 ml નાખવું જેથી સારું એવું રિઝલ્ટ મળી રહેશે। ગેલેલિયો વેયની કિંમત 1 લીટરના ₹2100 મળી રહેશે। તમારા નજીકના એગ્રો સ્ટોરમાં આનો સ્ટોક અવેલેબલ હોય છે, ત્યાંથી તમને આ દવાનો કન્ટેન્ટ મળી રહેશે। બીજો ગેલેલિયો સેન્સા આ દવાનો છંટકાવ કરવાથી મરચામાં આવતી તાગી દૂર કરીને શાકભાજીને વિકાસ મળાવે છે। આનું પ્રમાણ 15 લીટર પાણીમાં 40 ml નાખી અને છંટકાવ કરવાનો રહેશે। આની કિંમત ₹2250 તમારા નજીકના એગ્રોમાં મળી રહેશે। તો હવે મિત્રો વાત કરીએ ત્રીજા ખાલી ગેલેલિયાનો। ખાલી ગેલેલિયો દવા ફૂગનાશક છે। આ દવાનો જીરુમાં પાકમાં છંટકાવ કરવાથી જીરુમાં આવતી કાળી ચરમી અથવા કાળિયા જેવા રોગને નિયંત્રણમાં રાખી અને જીરુમાં વધારે ઉત્પાદન મળી રહે છે। આનો છંટકાવ 15 લીટર પાણીમાં 16 ml નાખી છંટકાવ કરી દેવાનો રહેશે। રિઝલ્ટ પણ બેસ્ટ મળશે। આની કિંમત ₹4200 તમારા નજીકના એગ્રો સેન્ટરમાં મળી રહેશે। આ દવા છંટકાવ કર્યા પછી મિત્રો ખાસ કે 10 થી 14મા દિવસે છંટકાવ કર્યાના 10 થી 14મા દિવસે બીજા રાઉન્ડનો છંટકાવ કરવાથી તેમજ 15 દિવસ 15 લીટર પાણીમાં 16 ml નાખી છંટકાવ કરી દેવાનો રહેશે, જેથી કરીને આવનાર કાળી ચરમી કાળિયાના રોગને નાશ કરી અને 20 થી 25% વધારે ઉત્પાદન મળતી ગેલેલિયો નામનું કન્ટેન્ટ છે તે બહુ સારું એવું ઉત્પાદન મળે છે અને અનુભવથી આ દવાનો છંટકાવ કરેલો છે અને આ કન્ટેન્ટમાં પિકોસ્ટ્રોબી 22.52% આવે છે। ફૂગનાશક દવા છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જાણવા મળી રહેશે અને એ પણ સૌથી પહેલાં જાણવા માટે બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા।